જમવા જવાનું છે જમવા રસોઈ અમે જવાનું 3 દિવસથી બનાવી નથી હાંજ્યું કેવા જલસા પડે છે બસ મજા આવે તૈયાર ખાવાનું આવે તૈયાર એટલે ખાઈ લેવાનું બહુ મજા આવે કારણ કે હાંજનું ખાલી બસ આટલું જ કામ છે તૈયાર ખાઈ આવવાનું છે તો વહી આવવાનું કા દીદી આવે તો સુઈ જવાનું હવે ભૂલી જવાનું કરવાનું છે મારી કરતા એને ટેન્શન વધારે વાંચવાનું ઘાણી કાઢી લે કા વાંચવા બે તો જી પહોંચી ગયા છીએ મેરેજમાં અને સુપરની ધાસુ એન્ટ્રી બનાવેલી છે એટલે એમ કહેવાય ને કે લાઇટિંગમાં કાંઈ ન ઘટે બાપુ એવી એન્ટ્રી છે સુપર સો હાય ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં છો તમે ઠંડીમાં તમને કેવી મજા આવે છે એ કોમેન્ટ કરીને મને જણાવજો મને તો ભલા બહુ મજા આવે છે અને બાય ધ વે સવાર આજે છે રવિવાર અને આપણી સવાર પડી છે 9 વાગે અને 9 વાગે નાહી ધોઈને અડધી કલાકમાં રેડી થઈ જાય છે 9:30 વાગે આપણી મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને જી તમે અમારા માટે શું બનાવી રહ્યા છો જરાક અમને બતાવી દેજો यो आप अभी क्या बता ये क्या ये सब देखो विकन सुथन पड़ा है इधर पे कुछ रेडी वेडी नहीं है और माय सिस्टर इज ऑल्सो कमिंग यस हम अभी भी बड़े हो गए फिर भी हम चाय दूध पीते हैं इधर रख दो ना बाद में पी लेंगे क्योंकि सुबह सुबह खाने में मज़ा नहीं आता है और इसमें हमारा बनेगा अभी प्रोटीन यस और लुक एट माय सिस्टर બહુ તે એની સ્કિનનું ધ્યાન રાખે સ્કિન કેર રૂટીન ફોલો કરે ડેઇલી બેસિસ પર અને મમ્મી એઝ યુઝ્યુઅલ એના કપડાં ધોવે છે અને એક વસ્તુ જો કે બધાએ નોટિસ કરી હશે કે તમારા ઘરે વોશિંગ મશીન હોય ને પણ એ વોશિંગ મશીન ખાલી દેખાડવાનું હોય કપડાં તો હાથેથી જ ધોવાના હોય છે એટલે અલગથી ધોવો છો એટલે એની જગ્યાએ મારી દીદી હોય એની કરતા મારી દીદી હોય ને સોનું હોય ને તો બધું નાખી દે કે ભલે ને કલર જતા નવા કપડા હોય નવા કપડા તોય મશીનમાં નાખી દે તમારા ટી શર્ટમાં કલર બેસે ओके दिस इज अपना गर्मा गर्म दूध और इसमें अपने बनेगा अपना प्रोटीन और सोनू जल्दी करना भाई तो सुबह 9 बजे तो उठती है उसके बाद तो स्किन केयर रूटीन फॉलो करती है નકરા કાન વિંધાવા કરશે અને ન હોય એવું પહેરા કરશે પછી કાન દુખશે એટલે કાનમાં ટીપા નાખશે ऐसा क्यों करते हैं लोग कहाँ से आते हैं सब लोग और जी आप क्यों इधर कैमरे में घुसे जा रहे हो मैं तो ये रख रही थी तो जी चलिए अपना एक मस्त मजा की चुस्की लेते हैं दूध की क्योंकि सुबह सुबह दूध पीना सेहत के लिए अच्छा रहता है એ સવારમાં છે ને ઘરમાં અમે 5 જણા જ રહી છીએ પણ હામાં ભટકાતા જ હોય કે સવારમાં હું એટલી બધી ઉતાવળે છે ને ધોયડા જ આમ કરીને આમ ફટાફટ આરામથી કરવાનું બહુ બધી જિંદગી પડી છે હજી અને ગાઈઝીસ બધાને મારા તરફથી વેરી વેરી સોરી કારણ કે મારામાં એમ કહેવાય ને કે 4-5 જણાના પર્સનલી મેસેજ આવ્યા હતા અને 2-3 જણાની કોમેન્ટ આવી હતી પાછળના વિડીયોમાં કે ભાઈ તમે શું કરો છો વિડીયો મસ્ત ના બનાવતા હતા અને ક્યાં બંધ કરી દીધા તમારા વિડીયો કેમ નથી આવતા તો એમ એવું છે કે ભાઈ અમે થોડાક છે ને કામમાં અટવાઈ ગયેલા છીએ થોડુંક હમણાં કામનું લોડ ચાલે છે એટલા માટે વિડીયો છે ને બનાવેલા હતા બે વિડીયો બનાવેલા હતા પણ અપલોડ નહોતા કર્યા કારણ કે વિડીયોમાં મને જ નહોતી મજા આવતી ભાઈ ઠીકઠાક ઉતાવળમાં બનાવી ગયા હોય એવા વિડીયો હતા એટલે મેં કીધું આપણે અપલોડ નથી કરવા એની કરતાં બેટર છે કંઈક સારો વિડીયો સારું કન્ટેન્ટ હોય તો મજા આવે તમને પણ જોવાની મજા આવે અને મને પણ એમ થાય કે ભાઈ નહીં આપણે થોડી ઘણી મહેનત કરીને મૂક્યું છે એટલા માટે બને એટલું વધારે ટ્રાય કરીશ મારા ટાઈમમાંથી થોડોક ટાઈમ કાઢવા માટે અને વ્લોગિંગને પ્રોપર થોડુંક આમ ધ્યાન દેવા માટે હું છે થોડીક સ્ટાર્ટિંગ છે ને એટલે કેવડાવે છે ઓલા જેવું છે કે એક બંદા કિતના કામ कर सकता है वैसे अभी हम देखते जितना हो सके उतना अपने हिसाब से करेंगे અને આપણે મને એમ કહેવાય ને કે અંદરથી બહુ ગમ્યું કે લોકો કોમેન્ટે કરી હતી પેલું શું કહેવાય પર્સનલમાં મેસેજ પણ આવ્યા હતા કે ભાઈ વિડીયો કેમ નથી આવતા તમે સારા વિડીયો બનાવો છો અમને જોવા ગમે છે રેગ્યુલર બેસિસ પર અમે તમારા વિડીયો જોઈએ છીએ એટલે મતલબમાં બહુ સારી મસ્તની કોમેન્ટ આવે અને કેવું છે કોમેન્ટ આવે ને એટલે છે ને આમ તરત સોનું હોય ભાવિકા હોય બધા ડિસ્કસ કરે કે જો કોમેન્ટ એવી સારી કોમેન્ટ એવી એટલે મતલબ મજા આવે તો આવી સારી કોમેન્ટ કરતા રહેજો અને
તમે પણ ખુશ રહેજો, અમે પણ ખુશ રહીએ છીએ. તમારી કોમેન્ટ સાંભળીને મતલબમાં કે તમારી કોમેન્ટ વાંચીને જ અમે ખુશ થઈ જઈએ છીએ. તો સારી સારી મસ્ત મજાની કોમેન્ટ કરતા રહેજો. તો ભાઈ બધાય તૈયાર થઈ ગયા છે ક્યાં જવા માટે. તો બધાને ખબર છે કે અત્યારે જોરો શોરોમાં લગ્નની સિઝન ચાલુ છે. એટલે એમાં એવું છે કે મારા મમ્મી અને પપ્પા એને હું હમણાં બસમાં બેસાડીને આવ્યો. એ લોકો ગામ લગ્ન કરવા ગયા, અમે અહીંયા લગ્ન કરશું. કારણ કે લગ્ન જ એટલા છે ને કે આમ શેડ્યુલ બનાવવું પડે કે એક જણો અહીંયા જાય, એક જણો આમ જાય, એક જણો આમ જાય. એટલે કેટલા લોકોને એવું થાય છે ને મને કહેજો. અને અમે કહેવાય ને કે આ વખતે છે ને કંઈક કેટલા 40 લાખ લગ્ન છે. તો એમ જોવા જાય ને તો બધાના એક બે લગ્ન તો આવશે જ એવરેજ બધાના ભાગમાં. એટલે આ વખતે બધાએ લગ્નની માહોલ માણજો જોરો શોરોમાં. અને અમારે ઘરે બધા ઓલરેડી તૈયાર થઈ તેને હિંચકી રહ્યા છે. મજા જમ્યાવાનું છે. જમવા જવાનું છે. રસોઈ અમે 3 દિવસથી બનાવી નથી હાંજુ. કેવા જલસા પડે છે. મજા આવે. તૈયાર ખાવાનું આવે એટલે ખાઈ લેવાનું બહુ મજા આવે. આરામ કરવાનું, હિંચકા રાખવાનું, કાઢા રાખવાનું અને ઉધરસ કાયા રાખવાની. પછી ઠ કર્યા કરશે. બહારનું બહુ ખાઈને છે ને પછી એમ થાય કે 3-4 દિવસ છે લગ્નનું જ ખાઈ છે. એટલે શું છે કે તકલીફ પડી જાય. પછી મારી દીદી જો કેટલી કામઢી છે. હું આવ્યો તરત ટિફિન ઉટકી નાખ્યું. કારણ કે હાંજનું ખાલી બસ આટલું જ કામ છે. તૈયાર ખાઈ આવવાનું, સીધું વહી આવવાનું. કા દીદી આવીને સુઈ જવાનું. મારી કરતા એને ટેન્શન વધારે વાંચવાનું. કહાણી કાઢી લે કા વાંચવા બે. તો ફાઇનલ એક્ઝામ હોય તો મારે દીદી હાથમાં લખીને જાય તમ તારે એમ પાસ થઈ જાય. કેવું ખોટું બોલે છે. હાલો ફટાફટ નીકળીએ. ચાલો હું તમને છે ને મેરેજ બતાવું. મેરેજ કરતા હું જમવાનું શું છે ને એ બતાવું. ચાલો કારણ કે યસ મેજોરિટી બધાને જમવામાં જ ઇન્ટરેસ્ટ હોય. એટલે જમવામાં શું છે આપણે જાણ કરીએ, જણાવીએ. એને જમવા કરતા પનીરમાં ઇન્ટરેસ્ટ છે. ત્યાં પનીર છે કે નહીં પેલા તો જઈને પનીર ગોતશે. કઈ જગ્યાએ પનીર છે? હાય હેલો પનીર. પનીર હોય તો મજા આવે એમ. એટલે શું છે કે મજા આવે એમ. ચાલો ફટાફટ નીકળીએ. બાય. તો જી પહોંચી ગયા છીએ મેરેજમાં. અને સુપરની ધાસુ એન્ટ્રી બનાવેલી છે. એટલે એમ કહેવાય ને કે લાઇટિંગમાં કાંઈ ન ઘટે બાપુ, એવી એન્ટ્રી છે. સુપર. ભાઈ હવે વરરાજાનું વેઇટિંગ કરી રહેવામાં આવે છે. અને વરરાજા સાહેબ હજી થોડાક મોટામાં છે. અને આયોજનમાં કાંઈ ના ઘટે. ઓડિયન્સ ગોઠવાઈ ગઈ છે. બધી ગોઠવાઈ ગઈ છે. વરાજો આવે એટલે વરાજાને એને પૌણાવા રાખી દઈને આપણે વહી જઈ ખાવા. ફૂલ પેટ જમી લીધું છે. મસ્ત મજાની મીઠાઈ દાબી લીધી છે. અને હજી મામાની બધા જમે છે. હજી મીઠાઈ ઉપર મીઠાઈ દાબી રહ્યા છે. અને બાય ધ વે જમવાનું બહુ મસ્તનું હતું, સારું હતું. ઇન શોર્ટ કે મજા આવે એવું હતું. અને ફૂલ પેટ ભરીને ખાધું છે. આયોજનમાં કંઈ ઘટે નહીં, જમવામાં કંઈ ઘટે નહીં. ઇન શોર્ટ આમ રાકા ચાપચીક સોલિડ હતું બ્રો. તો જમી લીધું? હા. જમી લીધું. શું ખાધું? સૂપ પીધું. સૂપ કેનું હતું? બ્રોકલીનું કંઈક હતું. પછી ચાટ, પછી ઢોસા, પછી તો આપણે ફૂલ ડીશ તો ખાવાની રબડી છે. હવે તારા લગ્નમાં આવું જ કરવાનું છે. ખોટી આશા નહીં રાખતી. આપણે આવું ખોટા ખર્ચા ન કરાય. આ બધા વધારાના ખર્ચા કહેવાય. આવું જ કરાય. જોશું. તમને જમી લીધું? મજા આવી? લુચીને મૂકી દેત કાલે. આ છે ને સોનાલી
ચાલો બૂટ બૂટ હરકા કરો. નવા બૂટ પે આપણે લગ્નમાં ગયા હોય પહેરાવે તો પછી સાફ કરીને મૂકવા પડે ને, એમને મુકાય નહીં. હા ભાઈ મૂકવાના જ છે તમારા બરાબર સાફ કરી દેજો. ઓકે, મફતમાં ખાધું છે તો કંઈક તો કરવાનું ને. જો 9 વાગ્યામાં મફતમાં ખાધું છે પણ તમારે નથી ખાધું મફતમાં. 9 વાગ્યામાં ફ્રી થઈ તમારા ગયા છે. શૂઝ સાફ કરી દે. 9 વાગ્યામાં ફ્રી થઈ ગયા છે. ઘરવાળી પાસે શૂઝ સાફ કરાવવાનો. ઘરવાળી લક્ષ્મી કહેવાય. લક્ષ્મીના હાથમાં આ બધું હારે નહીં લાગે. લક્ષ્મી બોલાવે છે. આ જો શૂઝનું કલેક્શન જોવો ભાઈ, ઢગલા મોઢે બધા એના એટલા છે. અહીંયા એટલા બોક્સ પડ્યા છે. અહીંયા જો આખી લાઈન, અહીંયા એક અંધારું પડે છે ગીઝા, અહીંયા આખી લાઈન છે. જો પછી બાજુમાં એક લાઈન છે, અડધા અહીંયા પડ્યા છે, આ એક ઉપર પડ્યા છે. પછી અડધા ઉપર પડ્યા છે. કરું કામ મૂકા હે હા સાના બનાવ માથું લોહી પી ગઈ છે. લુચા કે નહીં ના મૂકી દે ના ના કે ઈ બૂટ મારે એક દિન છે ને તું મારા હાથમાં આવીને તેદી ગઈ છો યાદ કરશે. અત્યારે મારા હાથમાં બૂટ છે, એક મોઢામાં ઉપર મારે ને તો હવારમાં હોજી જાય. આવું કોઈ દી ભાભીને કોઈ નણંદ કરી શકે? હવે એમાં એવું છે કે હવે છે ને અમે ઘરમાં રહ્યા છે 3 જણા. હવે 2-3 દી સુધી અમે 3 જણા છે. મમ્મી પપ્પા તો ગામ ગયા છે, એટલે હવે ધડ બડાટી. કૂતરા મીંદડા હવે કૂતરા મીંદડાને જેમ બાંધવાનું થાય. પછી ક્યારેક ક્યારેક સિરિયસ થઈ જાય. સિરિયસ થઈ જાય મોઢું ચડાવીને બેહવાનું. પછી શું કરે છે, સિરિયસ કોઈ થાતું જ નથી. થઈ કઈ જાય ફેર જ ન પડે. થઈ જાય. પછી ક્યારેક ક્યારેક વધારે હું મારાથી વધારે પીન મળી ગયો સિરિયસ થઈ જાય. પછી થોડીક વાર સિરિયસ થાય. સિરિયસ થાય. બાકી અમે બે તો એ બે સિરિયસ ન થાય. એટલે પછી શું છે, થોડીક વાર મોઢું ચડાવીને બે, પણ એ આપણે શું ફેર પડી જાય. આપણે તોય પીન મારી લાગેલું હોય ત્યાં લાગો ને તો વધારે મજા આવે. સમજાણું? ત્યાં જ મારવાનું. અને આપણે બ્લોગ જોવાનું બાકી છે. આપણે મેરેજમાં વહી ગયા હતા. એ વ્લોગ તો ચાલો. અને બાય ધ વે વ્લોગ થોડાક મોડા આવે છે, ડેઈલી નથી આવતા. એના બદલ સોરી, કારણ કે એમાં એવું છે કે અમે વ્લોગ છે ને જ્યારે ફ્રી રહીએ છીએ ને ત્યારે બનાવીએ છીએ. અને અત્યારે અમે પર્સનલ એટલા કામમાં, અમારા ખુદના કામમાં એટલા વ્યસ્ત થઈ ગયા છીએ કે વ્લોગ બનાવવાનો ટાઈમ નથી મળતો. એટલા માટે માફ કરી દેજો. અને બને એટલે અમે જલ્દી અને ફટાફટ વ્લોગ મૂકશું, એવી ફૂલ એન્ડ ફૂલ ટ્રાય કરશું. તમે બધા ગુંજનને કહેજો કે કન્ટિન્યુ વ્લોગ બનાવો તો એ બનાવશે. બાકી હમણાં આળસમાં જાય છે. આળસમાં નથી જતું, આપણે ગમે પણ એટલું કેવી કે એમાં એવું છે, માઇન્ડ છે ને, માઇન્ડ એક બીજી જગ્યાએ હાલતું હોય. પછી તમે આ બાજુ ડાયવર્ટ કરવા માટે થોડુંક કેવડાવે. મારામાં ઘણા બધાના મેસેજ આવ્યા હતા, કોમેન્ટ આવી હતી. એટલે મેં પછી છે ને હું નક્કી કર્યું કે વ્લોગ બને ને તો વીકમાં 2 થી 3 વ્લોગ તો મૂકવાના જ જોઈએ. બાકી લગ્નમાં બહુ મજા આવી છે. બહુ ભરપૂર માત્રામાં ખર્ચો કર્યો હતો. જમવાનું પણ સારું હતું, ડેકોરેશન પણ સારું હતું, ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ પણ સારું હતું. ઇન શોર્ટ બધું સારું હતું. આપણી સમક્ષ રજૂ છે ઇવેન્ટ મેનેજમેન્ટ વાળા. હા, ફોટોગ્રાફર સોનાલી ફોટોગ્રાફર. એની જાતને ફોટોગ્રાફર એ સમજે, ઇવેન્ટ મેનેજમેન્ટ સમજે, વકીલે સમજે. હજી બીજું કામ છો તમે? એટલે એ અમારે મલ્ટી ટેલેન્ટેડ છે. ખાલી કહેવામાં. એક મારે ને હમણાં તને સૌથી વધારે લગ્નમાં આપણે ગયા હતા ત્યાં જમવામાં સૌથી વધારે શું ભાવ્યું? ગમે એક વસ્તુ. ઓલું હતું ખબર, બાઉલમાં રાઈસ હતા ને એમાં કંઈક ઈ શું હતું, કંઈક એ તો દાળ ભાત ટાઈપ ઈ હતું. નહોતું, કંઈક અલગ હતું. હા, એ એવું જ. બેસ્ટ વસ્તુ મને લાગી હોય ને તો રબડી. રબડી કેવી ખબર? આપણે ખબર ઓલા લારી ઉપર ઓલી સ્લાઈસ આવે. સારું, હાલો હશે, હાલો જવા દે. ક્યાં સાંભળ નહીં, પણ તો જલ્દી કરીને કે આ કઈ અડધી કલાક થોડા લોકો સાંભળવા ઉભા રહે તમને. લારી ઉપર સ્લાઈસ આવે ને એમાં ખબર અલગ અલગ કલર ના આવે, એમાં મલાઈ વાળી આવે ઈ હતી. એટલે રબડી જ કે ને, રબડી બધી હરકત ટેસ્ટ હોય. તને શું ભાવ્યું ભાઈ? મને તો બધુંય ભાઈ. મને ઢોસા બહુ ભાવ્યો. સૌથી વધારે શું ભાવ્યું? મને ઢોસા બહુ ભાવ્યો. હવે તું મને એમ કે મને શું ભાવ્યું હશે, શું ભાવ્યું? તું કે. પનીરનું તો કાંઈ હતું જ નહીં. મેં તોય. ઓલું ઢેફલી આ ભાઈ બફેલો હા, બફેલો ને એ ભગવાન રફાલા. આ રફાલા. જે સુરતમાં રહેતા હોય છે ને એ લોકો લગભગ મેજોરિટી ખાધા હોય છે. કારણ કે હવે છે ને અત્યારે લગ્ન પ્રસંગમાં જે રફાલા છે ને એ આમ હોટ ફેવરેટ આઈટમ બની ગઈ છે છેલ્લા 2 વર્ષથી. આમ પહેલાં કેમ કે રબડી ને એવું હોય તો આમ કે રબડી હોય તો ઓહો મજા પડી જાય. હવે રફાલા એવું છે, એ ખાધું હશે. જેને ખાધું એ કોમેન્ટ કરી દેજો કે કેવું લાગે છે, મજા આવે છે, સારું લાગે છે. મને તો બહુ ભાવે છે. અત્યારે મેરેજમાં સૌથી વધારે કોણ ગયું? હું ગઈ ને કે એને ઈ સવાલ પૂછવાનો તો તને સૌથી વધારે કોણ ગયું? મને બધા હતા. હું ખુદ ગઈ. મેં વાહ. ખુદનો ઓપ્શન જ નથી. વાહ, મેં વાહ, આપણી વાહ. ફેવરિટ ખુદનો પણ ઓપ્શન જ નથી.
એ હવે હાલો ભાઈ હવે છે ને હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. તમને મજા આવી હોય તો લાઈક કરી દેજો, ફોલો કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને જે પણ સજેશન હોય કોમેન્ટ કરજો. અને કોમેન્ટ છે ને કાંઈ ન કરો ને તો કાંઈ નહીં, છેલ્લે છે ને જે મનમાં આવે ને કોમેન્ટ કરજો, પણ સારું અમે કોમેન્ટ વાંચીએ છીએ, મજા આવે છે, અમને ગમે છે એટલા માટે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આઈ હોપ કે તમને વિડીયો સારો લાગ્યો હશે.